ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। લગભગ 25 દિવસ બાદ શહેરીજનોને દિવસમાં 2 વખત પાણી પુરવઠો આપવામાં આવશે। ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય કેનાલમાં ફરીથી પાણી છોડવામાં આવતા શહેરની પાણીની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી અમલેશ્વર બ્રાન્ચ કેનાલના સમારકામના કારણે ભરૂચ શહેરમાં માત્ર એક જ સમય પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો હતો, જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જો કે અંદાજે 25 દિવસો બાદ મુખ્ય કેનાલમાં ફરી પાણી છોડવામાં આવતા પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે। આ અંગે ભરૂચ નગરપાલિકાએ જાહેરાત કરી છે કે 20 જૂન 2026થી શહેરમાં નિયમિત 2 સમય પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે। જો કે શરૂઆતના 2 દિવસ દરમિયાન પાણી થોડું ડહોળું અથવા કાદવ મિશ્રિત આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। નગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ પાણીનો ઉપયોગ કરતા પહેલા જરૂરી સાવચેતી રાખે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખે।